અંકલેશ્વરમાં 2 દિવસ પૂર્વે આદિવાસી સમાજના યુવાનો અને બહેનો અંગે પિંકેશ પટેલ નામના ઈસમે ટિપ્પણી કરી હતી, જે સોશિયલ મીડિયા પર મૂકતા જ વિવાદ ઊભો થયો હતો અને આદિવાસી સમાજના યુવાનોમાં રોષ ફેલાયો હતો। તેમના દ્વારા આ મુદ્દે ઈસમને જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી। જો કે યુવક જાહેરમાં ન આવતા અંતે શનિવારના રોજ રેલી યોજી અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી આપી યુવક સામે પગલાં ભરવા માંગ કરી હતી, જે બાદ પોલીસ દ્વારા પુરાવાના આધારે યુવકને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતા મૂળ અંદાડા અને હાલ હાંસોટ રોડ પર સંબંધીને ત્યાં રહેતા પિંકેશ પટેલની પોલીસે અટક કરી ગતરોજ પોલીસ મથકે લઈ આવી હતી। આ અંગે આદિવાસી સમાજને જાણ થતાં જ ટોળે ટોળા જામ્યા હતા। પોલીસ મથકે લઈ આવતા જ આદિવાસી સમાજના યુવાનો દ્વારા જય આદિવાસી અને જય ભીમના નારા લગાવતા એક તબક્કે વાતાવરણ ગરમાયું હતું। જો કે પોલીસે યુવકની અટક કરી લોકઅપમાં મૂકી દીધા બાદ આ અંગે આદિવાસી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી પોલીસ ફરિયાદ અંગે જાણ કરી હતી। જો કે યુવકે પૂર્વે જ સોશિયલ મીડિયા પર પોતાના વિડીયો બનાવી અપલોડ કરી જાહેર માફી માંગી હતી અને વિડીયો વાયરલ કર્યો હતો। અંતે સમાજના યુવાનો દ્વારા આ બાબતે લેખિત ફરિયાદ CYFIR દર્જ ન કરતા પોલીસે ઈસમ વિરુદ્ધ અટકાયતી પગલાં ભર્યા હતા। પિંકેશ પટેલ મારે સોશિયલ મીડિયાની અંદર ન જેવી બાબતમાં આદિવાસી સમાજ પ્રત્યે જે 2 થોડાક શબ્દો ગલત લખાઈ ગયેલા હતા એ હું મારા પાછા લઉં છું ને હવે પછી આવા શબ્દ કે આવા શબ્દ ક્યારેય યુઝ નહીં કરું। હું એની બાહેધરી આપું છું ને સમગ્ર આદિવાસી સમાજ પાસે જે લાગણીઓ ડૂબાઈ છે એના માટે ક્ષમા માગું છું।